ચોક્કસ. હવે આપણે મોડ્યુલ 22ને અત્યંત ગહન અને વ્યવહારુ રીતે સમજીશું. જ્યારે તમે કોઈ ચાલુ બાંધકામ સાઇટ પર જાઓ છો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે, કારણ કે બેંક તમારા રિપોર્ટ પર ભરોસો રાખીને લાખો રૂપિયા રિલીઝ કરે છે. ચાલુ બાંધકામનું વેલ્યુએશન એટલે માત્ર ઈંટો ગણવી નહીં, પણ કામની ગુણવત્તા વિરુદ્ધ સમયનું વિશ્લેષણ કરવું. 1. કામના તબક્કાવાર એટલે કે સ્ટેજ વાઇઝ માઇક્રો બ્રેકઅપ. સામાન્ય રીતે આપણે સ્લેબ ગણીએ છીએ, પણ એક પ્રોફેશનલ એન્જિનિયર તરીકે તમારે આ ઝીણવટભર્યું લિસ્ટ વાપરવું જોઈએ. ક્રમ, બાંધકામનો તબક્કો એટલે કે સ્ટેજ, અંદાજિત કામના પર્સન્ટેજ, શું જોવું એટલે કે માઇક્રોચેક. 1. પાયા અને ખોદાણ એટલે કે એક્સ્કેવેશન અને ફૂટિંગ 10 થી 12%, પાયાની ઊંડાઈ અને લોખંડનું વજન. 2. પ્લિન્થ લેવલ 20%, ભેજ લોકવા માટેનું ડીપીસી પડ અને માટી પુરાણ. 3. આરસીસી ફ્રેમ એટલે કે સ્લેબ્સ 45 થી 50%, સ્લેબની સંખ્યા અને બીમ કોલમનું ફિનિશિંગ. 4. ચણતર અને પ્લાસ્ટર એટલે કે મેસનરી 15%, દિવાલોની સીધી રેખા એટલે કે અલાઇનમેન્ટ. 5. ફિનિશિંગ એટલે કે ફ્લોરિંગ અને પ્લમ્બિંગ 15%, ટાઇલ્સની ગુણવત્તા અને પાઇપલાઇન ટેસ્ટિંગ. 6. કલર અને આખરી ઓપ 10%, બહારનું એલિવેશન અને બગીચાનું કામ. 2. કોસ્ટ ટુ કમ્પ્લીશનનું ગણિત. બેંક હંમેશા આ સવાલ પૂછશે કે હજી કેટલા પૈસા આપવા પડશે. પ્રેક્ટિકલ રીત, જો કુલ પ્રોજેક્ટ ખર્ચ 1 કરોડ છે અને 60% કામ પૂરું થયું છે, તો તેનો અર્થ એ નથી કે 40 લાખમાં કામ પૂરું થઈ જશે. મોંઘવારીને ધ્યાનમાં રાખીને તમારે બાકી રહેલા કામનો આજનો ભાવ કાઢવો પડે. રિસ્ક ફેક્ટર, જો બાંધકામ મટીરિયલ જેમ કે સ્ટીલ કે સિમેન્ટના ભાવ અચાનક વધી જાય તો બિલ્ડર પ્રોજેક્ટ અધૂરો છોડી શકે છે. તમારે આ માર્કેટ રિસ્ક નોંધવું જોઈએ. 3. ક્વોલિટી ચેક અને સેફટી ઓડિટ. સાઇટ પર ગયા પછી આ 3 વસ્તુઓ ખાસ જુઓ. ક્યોરિંગ, શું નવા ચણતર કે સ્લેબ પર પાણીનો છંટકાવ બરાબર થાય છે? જો તિરાડો દેખાય તો પ્રોગ્રેસ રિપોર્ટમાં તેની નોંધ કરો. મટીરિયલ ટેસ્ટ રિપોર્ટ, બિલ્ડર પાસે સાઇટ પરના ક્યુબ ટેસ્ટ કે સ્ટીલના રિપોર્ટ માંગો. સેફટી, સાઇટ પર જાળી લાગેલી છે? મજૂરો સેફટી બેલ્ટ વાપરે છે? આ બાબતો બિલ્ડરની ગંભીરતા દર્શાવે છે. 4. રેરા અને ટાઇમલાઇન એનાલિસિસ. રેરા ડેડલાઇન ચેક કરો કે રેરામાં આપેલી તારીખ મુજબ કામ ચાલે છે. એક્ચ્યુઅલ વર્સિસ પ્લાન્ડ, જો પ્લાન મુજબ અત્યારે ફિનિશિંગ ચાલતું હોવું જોઈએ પણ સાઇટ પર હજી સ્લેબ જ ભરાતા હોય તો આ ડિલેડ પ્રોજેક્ટ છે. આવા કિસ્સામાં વેલ્યુએશનમાં સાવચેતી રાખવી અને બેંકને ચેતવવી. 5. સાઇટ પ્રોગ્રેસ ફોટોગ્રાફીના નિયમો. અધૂરા પ્રોજેક્ટમાં તમારા ફોટા જ પુરાવા છે. સ્ટીલ એક્સપોઝર, જ્યાં સળિયા ખુલ્લા હોય ત્યાંનો ફોટો લો કાટ તપાસવા માટે. સ્ટોકયાર્ડ, સાઇટ પર કેટલો માલ પડ્યો છે તેનો ફોટો લો. મજૂરોની સંખ્યા, કામ ચાલુ છે તે બતાવવા માટે મજૂરો કામ કરતા હોય તેવા ફોટા લો. 6. વિજયી ઉદ્ઘોષ. મિત્રો, અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર તમે બેંકની આંખ છો. જો તમે માત્ર બિલ્ડરના કહેવા પર 70% કામ લખી દેશો અને સાઇટ પર 50% જ કામ હશે તો તે તમારા વ્યવસાય માટે જોખમી છે. હંમેશા તમારી પોતાની ટેપથી માપો અને આંખથી જુઓ. આ મોડ્યુલ 22 તમને ચાલુ બાંધકામના માસ્ટર ઇન્સ્પેક્ટર બનાવશે. શું હવે આપણે મોડ્યુલ 23 તરફ વધીએ? તૈયાર છો? ચલો સાહેબ.